કાંદીવલી લગ્નમાં જાય છે અત્યારે. મારા મામાના છોકરાના લગ્ન છે કાંદીવલીમાં. તો હવે હું ને દીપકભાઈ ને અમારા ઘરેથી દીપકભાઈના ઘરેથી દીપકભાઈ અહીંયા બેઠા છે. જય માતાજી. જય ને દીપકભાઈ માંડલિયાના જય માતાજી. હાલો લગ્નમાં. હાલો. તો હાલો હવે લગ્નમાં આપણે જાય છે કાંદીવલી. ત્યાં સંગીત છે આજે, કાલે લગ્ન છે. હા નહીં આ કોલ છે. તો લગ્નમાં આપણે જાય છે, સંગીત છે એમાં જાય. અમે લોકો નીકળ્યા છે અહીંયાથી આપણે બિલ્ડિંગમાંથી. તો મળીએ પછી ત્યાં હોલમાં જઈને. ઓકે ચલો બાય. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. આજના દિવસે પહેલા તો તમારું દિલથી સ્વાગત છે. ફરી એકવાર સ્વાગતમ, અભિનંદન. સૌને અંતરના જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ અને જય સ્વામી નારાયણ. હું આજનો તમારો હોસ્ટ, તમારો દોસ્ત કરણ, અને હું તમારો પ્રેમી પંખીડો મિત્ર દર્શિત જાની. આપણા સૌના અર્ણવ ગોસ્વામી, આપણા સૌના જયેશભાઈ, આપણો લોક લાડીલો રાજુ, આપણો પ્રેમ પ્રમીલો શ્યામ, અને આપણા બાબુભાઈ ક્યાં ગયા? બાબુભાઈ એકવાર બધા માટે જોરદાર તાળીઓને આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. હવે આજની શામ તો થવાની છે ધમાકેદાર, પણ એના માટે તમારો સપોર્ટ જોશે અમને. તમે સપોર્ટ કરવા રેડી છો? સી આપણા બધાનો મૂળ હેતુ શું છે? જીવનનો મૂળ હેતુ શું છે? આપણે બધા સવારથી સાંજ મહેનત કરીએ, લગ્ન કરીએ, શું આનંદ શું છે? શું? અરે આ આપણા ભાઈ અમદાવાદીઓ છે, આવી રીતના ના પૂછાય. આપણે ગુજરાતી એક્સેન્ટમાં પૂછવું પડે. અરે ઓકે, તો અમદાવાદમાં મને ખબર છે, અમદાવાદમાં કાનો માત્ર વપરાતો જ નથી, બરાબર? એવું હોય છે ને, તમને કેવું લાગે છે, મને કેવું લાગે છે, મને બહુ ગમે. આ મને સમજાતું નથી. કેટલું કેટલું પ્રેમ લાગે. મને કઈ ગમે છે એના કરતા મને તું બહુ ગમે. ના ગમતું હોય તો ગમતું થઈ જાય. એ ભાષાનો પ્રભાવ એવો છે. વેલ, તું પૂછતો હતો કે બધાનો મૂળ હેતુ શું છે જીવનનો? હેતુ શું છે મૂળ જીવનનો? આપણે ઓડિયન્સથી પૂછે. ચાલો આપણે બહેનો તરફથી શરૂઆત કરીએ. આપણા જીવનનો મૂળ હેતુ શું? એ તમને શું સૌથી વધારે ગમે? શર્માવું? કેવા પ્યારા લોકો છે, એમને બધું જ ગમે. આ જીવનમાં જે થાય બધું જ ગમે. મૂળ જોઈએ તો આનંદ, મજા આવી છે, રાઈટ? મને એક વસ્તુ કહો, આમાંથી કેટલા ફૂડી છે? જમવાના શોખીન કેટલા લોકો છે? કદાચ આ સાઈડ કોઈ નથી. કેમ તમારા? આવો ના લેવાનું જ છે. આપણે બોલાવીએ આપણી કાકી માટે તો વેટ કરશું જ. એમ હાલે જ નહીં.
બિચારા આ યુદ્ધમાં એકલા મૂકીને જતા રહ્યા. તમારી માટે એક ગીત થઈ જાય. હું તમારા વતી ગાઉં છું કાકીજી માટે. કાકીનું નામ શું છે? ગીતાબેન. આઈ હોપ ગીતાબેન સાંભળતા હશે. આવી ગયા ગીતાબેન. ધીરે ધીરે હાલતા હાલતા આપણે ગાઈએ. છીલશે નહીં ધરતી મારી એકલતાનો ભારો. સૌ એક સાથે. છીલશે નહીં ધરતી મારી એકલતાનો ભારો. ચાર ચુગોના ચેવડો થાશે એક જ દિવસ મારો. ઝૂલશે નહીં ધરતી મારી એકલતાનો ભારો. ચાર ચુગોના ચેવડો થાશે એક જ દિવસ મારો. જાગરે માલણ આવરે ગીતા. આવરે ગીતા મનોજ બોલાવે. આવરે ગીતા. સાહેબ આવી ગયા. બસ હવે વાંધો નહીં આવે. વેલ ડન. ઓકે તો ચાલુ કરીએ કરણભાઈ. એબ્સોલ્યુટલી. હવે બધા ધ્યાનથી સાંભળજો. તમારે પાછળ જોયા વગર તમને બધાને તમારા સાસુના હમ છે. બધા આગળ સામે જ જોજો. બધા એના માટે જ હું ઊભો છું. બધા રાજી થઈ ગયા. તમારે પાછળ જોયા વગર જોવાનું છે, સમજવાનું છે કે આમાંથી તમારા પ્રિયતમનો અવાજ શું છે. ઓલરાઈટ? કયો છે? યસ, હાથ ઊંચો કરવાનો છે પણ પાછળ જોયા વિના. ઓલરાઈટ? અને બહેનોમાં તમારે કહેવાનું કે આ જે તમારા ભાઈએ હાથ ઉપર કર્યો છે તમારા છે કે બીજાના છે. તમારા હોય તો તમે હા પાડજો. ઓકે? અને એવું શરાબી નહીં ચાલે. હા, કેમ કે ઘણા બહેનોની આદત મેં જોઈ છે એવું કહીને બોલાવતા હોય. એ સાંભળો છો? હવે તમને એક વાત કહું, એક સરસ મજાની વાત કહી દઉં. પહેલાના જમાનામાં રામાયણ કાળની વાત છે. સાંભળજો, ધ્યાનથી સાંભળજો ભાઈઓ બહેનો પણ. કે જ્યારે રામ, સીતા અને લક્ષ્મણ જ્યારે વનવાસે નીકળ્યા હતા ત્યારે બધા ગામે ગામ વિચરણ કરતા કરતા બધે પહોંચતા હતા. તો ત્યાં એક ગામે ઉભા રહ્યા. તો બધા યુઝ્યુઅલી ગામડામાં કેવું, તમે જાઓ આગળ પહોંચો તરત જ બધા આવી જાય કે કોણ આવ્યું, શું આવ્યું, નામ જણાવો, ઓળખાણ કરાવો, ઇન્ટ્રોડક્શન આપો. તો જ્યારે બી કોઈ ગામમાં પહોંચતા તો તરત પૂછતા, તમારા લેડીઝમાં પૂછે ને કે આ કોણ, પેલું કોણ, અને ઓળખાણ કરાવો. એટલે સીતા માઈને બધાએ પૂછ્યું તો કે મારું નામ સીતા છે, કે હું જનક પુત્રી સીતા છું. પછી કે ઓલા જે છે ને એ મારા દિયર છે, મારા દેવર છે લક્ષ્મણજી. અને કે ઓલા જે છે ને એ મારા. આ એક મર્યાદા હતી. અત્યાર તો આ મારો રમેશ, એને તો જરાય ચાલે જ નહીં. એને રોજ દાળ ટોપલીમાં 2 લીટર ઘી જોઈએ. એટલે ઘણા બધાને એવું હોય. એક વેડિંગમાં આપણે રિસન્ટલી ગયા હતા. એમાં તો કેવું ખબર છે, મેં મને એવું કીધું કે અમે અમારા હસબન્ડને નામથી ના બોલાવીએ. તો મેં કીધું શું બોલાવો? તો મેં કે ગણપતિ બાપા મોર્યા બોલીએ. મેં કીધું વાહ. મેં કીધું ઝઘડો થાય તો કે પૂરતા વર્ષે નોકરિયા. ઓલરાઈટ, તો હું તમને એક એક શબ્દ કહી શકીશ, એક લાઈન કહીશ, તમારે બોલવાની છે ને બધા ભાઈઓને ધ્યાનથી સાંભળવાનું છે. હા, જોજો. હા, તો બીજાના અવાજમાં આંગળી ઊંચી ના થાય, નહીતર પછી તમને ખબર છે શું થશે. ઘરે જઈને તમે તમારી જવાબદારી જાતે લેજો. અમે ઝઘડોની આ એક પ્રેમ વધારો. સાહેબ તમે આમ તિરછી નજરથી જોવો છો. અહીંયા આગળ બધા લાઈનમાં આવી જાઓ, પાછળ આવી જાઓ. પાછળ આવી જાઓ, પાછળ નહીં. જો તમારા સાસુના સમજે તમને બધાને. અને આ તો પ્રેમનો સવાલ છે કરણભાઈ. અવાજ શું વધારવાનો સાહેબ? જરાક અવાજ. આ બહેનોની અવાજ થોડો આવી નથી. ગભરાશો નહીં, તમારા જ છે. અને કોઈ આડી આંગળી ઊંચી કરી બી નાખશે તો આપણે જણાવી દઈશું એમને. ઓકે? પાછળ નહીં. આટલા વર્ષ પછી તો અવાજ ઓળખાઈ જવો જ જોઈએ. આજ પરીક્ષાથી તો પ્રેમ એ છે. અરે વાહ, તમે ખરેખર મસ્ત લાગો છો. તમારું સજુડ પણ બહુ મસ્ત લાગે છે. ક્યાં વાત! એકવાર જોરદાર તાળી બધાય. કોઈ પાછળ નહીં જોયો. આમાંથી કોઈ પાછળ નહીં જોયો. कुछ होता है सनम न समझो.
કોણ છે આ? કોનું છે? કોનું છે આ? શું નામ છે સાહેબનું? ભરતભાઈ, તમે સાંભળ્યું? પાસ થઈ ગયા, રાજી થઈ જજો. હવે આપણે ભરતભાઈને બી કહ્યું. એમને શું કીધું ખબર છે? कुछ कुछ होता है सनम, तुम नहीं समझोगे. હવે તમે એમ કહેજો, हम एक बार जीते हैं, एक बार मरते हैं और प्यार भी एक ही बार होता है. આપનું નામ શું? कंचनबेन. वाह, एकदम દિલથી પ્રેમથી બોલજો. हम एक बार जीते हैं, हम एक बार जीते हैं, एक बार मरते हैं एक बार मरते हैं और प्यार भी एक ही बार होता है. और प्यार भी बार बार करते हैं. તમારે વારંવાર પણ કોને કરવાનું પ્રેમ? કોની વાઈફ? પોતાની. क्या बात है, सुपर. रेडी गाइस, નેક્સ્ટ. પાણીપુરી, રગડાપુરી.